પર નજર કરીશું। હવે બેંકમાં નવું ખાતું ખોલાવવું મુશ્કેલ બનશે। આઈસીઆઈસી બેંકના નવા ખાતા ધારકો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય। શહેરી વિસ્તારમાં નવા ખાતા ધારકોએ લઘુત્તમ 50,000 રૂપિયાનું બેલેન્સ રાખવું પડશે। મિનિમમ બેલેન્સની મર્યાદા 25,000થી વધારી હવે 50,000 જેટલી કરવામાં આવી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં ખાતા ધારકોએ 10,000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે। નવા ખાતા ધારકો માટે આ નિર્ણય લાગુ રહેશે। ત્યારે બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હવે થોડું મુશ્કેલ બનશે, કારણ કે શહેરી વિસ્તારમાં જો કોઈ ખાતા ધારકોએ આ ખાતું ખોલાવવું હોય તો લઘુત્તમ બેલેન્સ એમાં ઓછામાં ઓછું 50,000 રૂપિયાનું બેલેન્સ રાખવું પડશે। મિનિમમ બેલેન્સની મર્યાદા 25,000 હતી, જે વધારી અને 50,000 જેટલી કરવામાં આવી। તો ગ્રામ્ય વિસ્તારમાં ખાતા ધારકોએ 10,000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે। નવા ખાતા ધારકો માટે આ નિર્ણય લાગુ રહેશે। ત્યારે હવે થોડું અઘરું થશે। મહત્વપૂર્ણ નિર્ણય આઈસીઆઈસી બેંકનો નવા ખાતા ધારકો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય। શહેરી વિસ્તારમાં નવા ખાતા ધારકોએ લઘુત્તમ 50,000 રૂપિયા જેટલું બેલેન્સ રાખવું પડશે। મિનિમમ બેલેન્સની મર્યાદા 25,000થી વધારી 50,000 કરવામાં આવી છે।